બનાસકાંઠામાં મેઘરાજાની સટાસટી 12 કલાકમાં 10.5 ઇંચ વરસાદથી સુઈ ગામ થયું જળબંબાકાર. રણ પ્રદેશમાં ઉછળ્યા દરિયા જેવા મોજા. ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બની ગાંડીતુર. રાજ્યના 216 તાલુકામાં વરસ્યો મેહુલ્યો. તાપીના વાલોડમાં 4.25 ઇંચ, કપરાડામાં 4, વ્યારામાં 3 ઇંચ વરસાદ. 35 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન. ઠેર ઠેર ખોરવાયો વાહન વ્યવહાર. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદનું રેડ એલર્ટ. રાજ્યમાં મેઘરાજાએ વટાવી સેન્ચુરી. ભારે વરસાદને પગલે 12 એનડીઆરએફ અને 22 એસડીઆરએફ તંત્ર ખડે પગે. 7,177 લોકોનું સ્થળાંતર, જ્યારે 1,054 લોકોનું કરાયું રેસ્ક્યુ. 8 સ્ટેટ હાઈવે મળી કુલ 546 માર્ગો થયા બાધિત. ધરોઈ સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. વાસણા બેરેજના 27 દરવાજા ફ્રી ફ્લો ખોલાયા. અમદાવાદ, ગાંધીનગરના કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ. કડક ચેતવણી છતાંય નદીનો નજારો જોવા ઉમટ્યા લોકો. ઉત્તર ભારતમાં આકાશી આફત. ઉત્તર કાશીના નવગાંવમાં વાદળ ફાટતા રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. પંજાબમાં પૂરથી 46 લોકોના મૃત્યુ. તો હિમાચલ પ્રદેશમાં વાતાવરણ ચોખ્ખું થતાં રાહત બચાવ કામગીરીમાં આવી તેજી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સંસદ પરિસરમાં આજથી ભાજપની કાર્યશાળા. પીએમ મોદીની કાર્યશાળામાં પીએમ મોદી થયા સામેલ. 2 દિવસ ચાલનારી આ કાર્યશાળામાં સાંસદોને કાર્યકુશળતા વધારવા અપાશે વિશેષ તાલીમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભાજપ યુવા મોરચાનું 75 સ્થળોએ નમો યુવા રનનું આયોજન. નમો યુવા રન ટી શર્ટનું કરાયું લોન્ચિંગ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો થયો અભૂતપૂર્વ વિકાસ. પાવાગઢ ખાતે બનેલ રોપવે દુર્ઘટનામાં બેદરકારો સામે કરાશે કડક કાર્યવાહી. ઘટનાની તપાસ માટે તપાસ સમિતિની કરાઈ રચના. કલેક્ટરે અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી તકનીકી મુદ્દાઓ અને સુરક્ષાની કરી સમીક્ષા. અને આજે વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ. ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પૂર્વી આફ્રિકા, યુરોપના કેટલાક ભાગમાં જોવા મળશે બ્લડ મૂનનો નજારો. રાજ્યના તમામ મંદિરમાં સમયમાં કરાયા ફેરફાર.